નમસ્કાર, હું પ્રવીણ. આમ તો ચોમાસાની શરૂઆત થઈ નથી, પરંતુ મોટા ભાગે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં લોકો લાંબા સમયથી ચોમાસાનો અનુભવ કરી રહ્યા છે. વિધિવત ચોમાસાનું આગમન થયું નથી, પરંતુ મુંબઈના જે હાલ બેહાલ છે, નુકસાની લાયક વરસાદ અને તેના કારણે ઉનાળુ પાકો તો છે જ. ડાંગરની શું સ્થિતિ છે? હાઈવે પર ડાંગર સૂકવવી પડે છે, એપીએમસીથી પરત આવે છે કેમ કે ભેજનું પ્રમાણ વધુ છે. બીજી તરફ બાગાયતી પાકોનો ખર્ચો ભૂલી ગયો. ન માત્ર કમોસમી વરસાદ, પરંતુ જે ગતિથી પવન ફૂંકાઈ રહ્યો છે, ક્લાઇમેટ ચેન્જની વ્યાખ્યાનો, આ બધી જ વાતો વચ્ચે ખરેખર કુદરતનું જે બદલાતું સ્વરૂપ છે એ કયા કયા વિસ્તારો અથવા તો કયા કયા જનમાનસ પર અસર કરે છે, છેલ્લા અમુક દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ. હજુ પણ આગાહી સમાપ્ત નથી થઈ. 31 તારીખ સુધી દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય અથવા તો દક્ષિણ સૌરાષ્ટ્રના જે અમુક ભાગો, ત્યાં વરસાદની આગાહી છે. 45 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી છે. સૌ આતુરતાથી કેરીની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તેના પણ મોટી વાત એ છે કે તેનો કચ્ચરઘાણ નીકળી ગયો. બાગાયતી જે પટ્ટાના બગીચાઓ છે તે તમામની સ્થિતિ ખરેખર દુઃખદ છે. ચોમાસું શરૂ નથી થયું અને નુકસાનીના ગરકાવમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના ખેડૂતો જઈ ચૂક્યા છે. હવે 31 તારીખ સુધી જે પરિસ્થિતિ ઊભી થઈ છે, એ પરિસ્થિતિના કારણે જ હજુ પણ દક્ષિણ ગુજરાતમાં ઘણી જગ્યાએ એપીએમસી ના મેદાનમાં ગુંગણ ઉડાડવું પડે છે. એ ડાંગરને જે પલળી ચૂકી છે, થોડી ઘણી ડાંગર જો પલળતા બચી જાય તો પછી ગંગા નાયા. લાખના 12,000 તો થઈ ચૂક્યા છે. એટલા માટે જ આ સતત પ્રક્રિયા છે. એવું લાગે છે કે મોસમનો બદલાતો મિજાજ, ગુંગણ તૂટી પડ્યા. આમ પણ આપણી એપીએમસીઓમાં જેટલા પ્રમાણમાં પાક આવે છે તેની સાચવવાની વ્યવસ્થા કેટલી છે એ જગજાહેર છે. હવે થોડી આગાહી પર નજર કરીએ, કેમ કે જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ મોટા ભાગે 28મી એટલે આવતીકાલથી, અમરેલી તો 365 દિવસ વરસાદી માહોલ હોય છે. ભાવનગર, સાબરકાંઠામાં ઉત્તર ગુજરાત પણ બાકાત નથી. અરવલ્લી, મહીસાગર, આ થોડો ઉત્તર ગુજરાતનો પટ્ટો પણ આવી ગયો. દાહોદ, મહીસાગરથી માનીને બધી જ જગ્યાએ 28 તારીખની આ સ્થિતિ છે. 29 તારીખે પણ આ જ પ્રકારની સ્થિતિ છે. તેમાં મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર અને વડોદરાના આસપાસનો વિસ્તાર પણ બાકી નથી. સુરત પણ આવી જાય છે, કેમ કે હવામાન વિભાગે દર વખતે રોજ બાઇટ આવે તો મોટાભાગે આગાહી લંબાતી જતી હોય છે. પણ આ પરિસ્થિતિ આવી કે પહેલાં એક વાવાઝોડાનો હાવ ઊભો થયો, એ વાવાઝોડું શમી ગયું, પણ તેના કારણે જે દક્ષિણ મુંબઈ કે કોસ્ટલ બેલ્ટમાં જે વરસાદ થયો તેની અસર ગુજરાતના દરિયાઈ કાંઠામાં વર્તાઈ રહી છે. ચોમાસું વહેલું પહોંચી ગયું મુંબઈ, ગુજરાતમાં પણ વહેલું આવશે, પણ આ ચોમાસું નથી ટેકનિકલી. તો આ પરિસ્થિતિ ઊભી કેમ થઈ? તબક્કાવાર સમજીશું. આ પરિસ્થિતિ ઊભી થઈ તો હવે આવનાર સમયમાં કઈ શક્યતાઓ છે? આગોતરું આયોજન તો આપણે ફાનસ લઈને કરીએ છીએ. આપણે જાણીએ છીએ ફાનસમાં ફોટો હોતો નથી. ફોટો એટલે કે કાચ કે જે દીવાને સુરક્ષિત રાખે, ઓલવાઈ ન જાય. છેલ્લા અઠવાડિયાના દ્રશ્યો તો એ જ કહી રહ્યા છે કે ટેકનોલોજીના જમાનામાં ફાનસ લઈને આપણે ઊભા છીએ, એ પણ વગર ફોટાય. તો આગાહી શું કહે છે? અમારા સહયોગી કૌશિક તરે આપણી સાથે જોડાશે. થોડું સમજીએ તેમની પાસેથી. કૌશિક, કેમ આ પરિસ્થિતિ સર્જાય? ડિપ્રેશનની ચર્ચાઓ થઈ, વાવાઝોડાની અસર કેટલી હશે, પણ આ કમોસમી વરસાદ સાથે જે કંઈ પણ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં કે સૌરાષ્ટ્રમાં થઈ રહ્યું છે, ભારે પવન સાથે આ કમોસમી વરસાદની જે હેલી છે બહુ લાંબી ચાલી. આમ તો ચોમાસામાં હેલી હોય છે, એની પાછળનું કારણ શું છે? જી પ્રવીણ, જણાવી દઉં કે અત્યારે તમે હવે જે કમોસમી કહો છો, હવે મને એવું નથી લાગતું કે આપણે એને કમોસમી કહેવું જોઈએ, કારણ કે હવામાન વિભાગ હવે એને પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ખપાવશે. કારણ કે મે મહિનાના એન્ડના દિવસો ચાલે છે અને જૂન મહિનાથી જ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જાય છે. ન માત્ર ગુજરાતમાં પણ દેશના ઘણા બધા ભાગોમાં અત્યારે જે આપણે પરિસ્થિતિ જોઈ તેનું એક મોટું રીઝન એ છે કે અત્યારે જે હવામાનના જે મહત્વના પરિબળો છે, લા નીના, અલ નીનો અને ન્યુટ્રલ સ્થિતિ, અત્યારે જે આપણો એક પેસ ચાલે છે અરબી સમુદ્ર હોય કે બંગાળની ખાડીમાં કે આપણા ઓલ ઓવર ઇન્ડિયામાં, અત્યારે લા નીના નથી પણ ન્યુટ્રલ સ્થિતિમાં છે, અલ નીનો પણ નથી. એટલે આ એક એવી પરિસ્થિતિ છે કે નૈઋત્યના પવન અને ચોમાસાને આગળ ધપાવે
અને અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પૂરતો ભેજનો પ્રમાણનો જથ્થો ઉપલબ્ધ છે. એટલે એના કારણે નૈઋત્યના પવનોને આગળ વધવામાં ખૂબ મદદ મળી રહી છે. અને જે આપણે લોંગ જમ્પ કહી શકીએ, ચોમાસાનું એક લોંગ જમ્પ છે. કેરળના દરિયા કિનારે જે 1 જૂને કે એની આસપાસ ચોમાસું આવતું હતું, તે ચોમાસું અત્યારે આપણને મુંબઈ સુધી પહોંચતું જોવા મળે છે. એટલે કે એક લાંબો કૂદકો લગાવ્યો છે ચોમાસાએ. તેનું રીઝન એક લાનીના અને ન્યુટ્રલની વચ્ચે જે સ્થિતિ છે એના એક પરિબળો છે, એ કહી શકીએ આપણે કે આ પરિસ્થિતિએ એમાં બહુ મોટી ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત અરબી સમુદ્રમાં આપણે છેલ્લે જોયું હતું કે બહુ ગરમી પડી ગુજરાત ઉપરાંત આપણા સમગ્ર દેશમાં, પણ એના પછી પણ જે એક પછી એક સિસ્ટમો સર્જાય અને અત્યારે જે આપણે અહીંયા ગુજરાતમાં વરસાદ જોઈ રહીએ છીએ કે લો પ્રેશર ને પછી ડિપ્રેશન ને પછી ડીપ ડિપ્રેશન, એટલે કે આ જે સિસ્ટમ હતી હવે રહી નથી, પણ એનો જે ભેજ છૂટો પડ્યો છે સિસ્ટમમાંથી, તેના કારણે અરબી સમુદ્રમાં એક મદદ મળી રહી છે ચોમાસાને આગળ વધવામાં. અત્યારે હવામાન વિભાગે એ પણ કહ્યું છે કે મુંબઈથી હવે આગળ વધશે, પણ ગુજરાતનો ઉલ્લેખ નથી, પણ મધ્ય અરબી સમુદ્રમાં ચોમાસું આગળ વધશે. એટલે કે હજી અરબી સમુદ્રમાં એવા પરિબળો છે કે જે નૈઋત્યના પવનોને આગળ ધપાવી રહ્યા છે. હવે હું તમને અત્યારે સમગ્ર સેટેલાઇટની સ્થિતિ સમજાવું. આ તમે જોઈ શકો છો કે અહીંયા મુંબઈ આગળ ઘણા એક વાદળો છે અને એની નીચે અરબી સમુદ્રમાં મધ્ય અને પૂર્વ પશ્ચિમ અરબી સમુદ્રમાં પણ વાદળો છે. અત્યારે જે ડીપ ડિપ્રેશનની સિસ્ટમ હતી એ તો વિખેરાઈ ગઈ છે, પરંતુ એની જે અસર હતી તેના ભાગરૂપે આ વિસ્તારમાં આપણને ઘણા ગાઢ વાદળો જોવા મળે છે. હવે બીજું એક જણાવું કે એક મહત્વની બાબત એ છે કે લો પ્રેશર એક નવું સર્જાઈ રહ્યું છે બંગાળની ખાડીમાં. એટલે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર છે તેનો સપોર્ટ અરબી સમુદ્રને પણ મળે છે. એક ચોમાસાની જે પેટર્ન છે, ચોમાસાની ધરી રચાય છે, એ ચોમાસાની ધરીના માટેના પરિબળો છે એ સક્રિય થઈ રહ્યા છે. કારણ કે હંમેશા દર વર્ષે ચોમાસું 2 ધરી ઉપર કામ કરવું હોય છે. એક છે પૂર્વની ધરી અને બીજી છે પશ્ચિમની ધરી. એટલે એક ધરી જ્યારે સક્રિય થાય તો એની અસર હેઠળ બીજી ધરી પણ સક્રિય થાય છે. હવે બીજી હું તમને હજી એક સેટેલાઇટની તસવીર દેખાડું. આ તમે જોઈ શકો છો કે છેલ્લા અમુક કલાકોમાં 10-12 કલાકમાં જે ફોર્મેશન તમે જોયું છે વાદળોનું, તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાત ઉપર, સૌરાષ્ટ્ર ઉપર ઘણા ગઈ રાતથી વાદળો બન્યા. ગીર સોમનાથ જિલ્લો છે, સુરત જિલ્લો છે, ભરૂચ છે, આ ઉપરાંત ભાવનગર છે. આ બધા પંથકોમાં એક વાદળોનો ગાઢ સમૂહ હતો જે વરસી ગયો અને જેમાં 1.5 ઇંચથી માંડીને 3 ઇંચ સુધીનો વરસાદ આપણને જોવા મળ્યો. હવે આગામી સમયમાં એવું નથી કે મુંબઈ ચોમાસું પહોંચી ગયું એટલે આપણે ગુજરાતમાં પણ પહોંચી જશે, કારણ કે વચ્ચે એવી કોઈ સિસ્ટમ સક્રિય ન થાય તો પછી ચોમાસાને આગળ વધવામાં મુશ્કેલી પડે અને જે ભેજનો જથ્થો અત્યારે છે એ કદાચ ન પણ જોવા મળે નૈઋત્યના પવનોને આગળ વધવામાં. એટલે આપણે એવું માની ન લેવું જોઈએ કે મુંબઈ ચોમાસું પહોંચી ગયું છે એટલે ગુજરાતમાં પણ તાત્કાલિક પહોંચી જશે, કારણ કે એવા સંજોગો ન પણ બને. ચોમાસું વચ્ચે બ્રેક પણ લઈ લે 10 દિવસનો, કારણ કે એને માટે અનુકૂળ પરિસ્થિતિ ના સર્જાય. એટલે અત્યારે જો બંગાળની ખાડીમાં જે લો પ્રેશર છે એને તેના માટે આપણે કહી શકીએ કે જે પૂર્વ ભારતના રાજ્યો છે, જે ઓડિશા છે, આંધ્રપ્રદેશ છે, પછી ત્યાર પછી આ બંગાળ છે, એ બાજુ હજી આગળ વધશે. પૂર્વોત્તર ભારતની જે ધરી છે ચોમાસાની, ત્યાંથી ચોમાસું આગળ વધશે. પણ ગુજરાતમાં આપણે એવું કહી શકીએ કે અત્યારે જે વરસાદ પડે છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે, પણ તેનાથી ચોમાસા જે વહેલું મુંબઈ પહોંચ્યું છે એવી રીતે ગુજરાતમાં આવી જશે કે એટલા ઓછા દિવસોમાં આવશે એ હજી નક્કી કહી શકીએ નહીં, કારણ કે એના ઉપર ખુદ હવામાન વિભાગ નજર રાખીને બેઠું છે કે હવે આજે આગળની ગતિવિધિ થશે તે શું થશે. અત્યારે હવે ગુજરાતની વાત કરીએ આપણે તો ગુજરાતમાં અત્યારે જે ભેજનો જથ્થો છે ને પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે પ્રમાણે અમુક કલાકોમાં હજી પણ યલો ને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે સુરત છે, નવસારી છે, દક્ષિણ ગુજરાતના જેટલા જિલ્લા છે, આ ઉપરાંત સૌરાષ્ટ્રના જિલ્લા છે, મધ્ય ગુજરાતનો ભાગ છે, આમાં જે યલો તમને જોવાય છે, આ બધા યલો એલર્ટ આપેલા છે કે આમાં 1.5 ઇંચથી માંડીને 1 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. હવે હું બીજું એક મહત્વની બાબત જણાવી દઉં કે કેમ લોંગ જમ્પ છે ચોમાસાનો. તમે જોઈ શકો છો કે જે ચોમાસું મુંબઈમાં 15 જૂને કે 10 જૂન પછી પહોંચતું હોય છે એ આપણને 26 મે જોવા મળી ગયું. હવે આ ચોમાસું ગુજરાતમાં પહોંચે 15 જૂન પછી, એટલે કે 20 જૂન આસપાસ. પરંતુ હવે જો આનાથી આગળ પરિસ્થિતિ
જે અનુમાન છે એ પ્રમાણે સારી ન રહે કે કોઈ નવી સિસ્ટમ ન આવે અને અત્યારે જે ભેજ હતો એ વિખેરાઈ જાય અને ફરી કોઈ એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી ગતિવિધિ જોવા મળે તો કદાચ ન પણ આગળ વધે ચોમાસું. જી પ્રવીણ. ઓકે, ધન્યવાદ કૌશિક ડિટેલિંગમાં માહિતી આપવા બદલ. આ પરિસ્થિતિઓ કેમ સર્જાય છે, સેટેલાઇટની તસવીરો છે, ડોપલર રડારના ડેટા બીજા નંબરની વાત છે, યાદ લોકો કરે છે, પણ અત્યારની સ્થિતિમાં એક વાત બહુ ક્લિયર થઈ કે જે કૌશિકે વાત કરી કે ચોમાસું મુંબઈ પહોંચી ગયું છે, પણ ભૂતકાળમાં પણ એવું થયું છે કે મુંબઈથી ટ્રેન નીકળી વરસાદની, વચ્ચે થોડા સમય માટે થોભી પણ ગઈ, જેના કારણે વરસાદ મોડો પણ થયો હતો. તો આ બદલાતી પરિસ્થિતિ છે અને આ બદલાતી પરિસ્થિતિમાં તમામ ગણતરીઓ કરવી પડે. ઘણા લોકો કદાચ સારો વરસાદ થયો હશે આગોતરું વાવેતર પણ કરી દેશે. ઘણી જગ્યાએ મે એન્ડમાં જ્યાં પાણીની સગવડ હોય છે અથવા તો કમાન એરિયા હોય છે, જો નસીબમાં પાણી હોય, કેનાલમાં પાણી છોડેલું હોય તો પછી આગોતરું વાવેતર પણ કરી દેશે. પણ એનાથી ઘણી બધી પેટર્ન નક્કી થતી હોય છે. એ હિસાબથી અગાઉ પણ કહ્યું કે એક સારી કમિટીની બેઠક મળી, પણ બેઠક પછી તેના રિપોર્ટ્સ ક્યાં છે, રિવ્યૂ લેવાય છે કે નહીં. અહીંથી ખરીફ સિઝન માનવી ક્યારથી એક મોટો સવાલ છે કે ઉનાળુ સિઝન તો ગઈ, ખરીફ સિઝનમાં વાવણી શું 15 દિવસ વહેલી કરવી, પછી જો વરસાદ ખેંચાશે તો શું થશે, વહેલો આવશે તો શું થશે, આ બધી જ વસ્તુઓ છે. અને કદાચ એને બેટર રીતે સમજવા માટે અશોક દેસાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, આઈએમડીના પૂર્વ અધિકારી. સ્વાગત છે આપનું. જે અમારા સહયોગી કૌશિકે વાત કરી દેસાઈ સાહેબ કે મુંબઈમાં પહોંચી ગયું છે, પણ મેં અગાઉ કહ્યું કે ભૂતકાળમાં મુંબઈથી નીકળી ગયું હતું, ટ્રેન વચ્ચે થોભી ગઈ હતી, લાંબા સમય માટે એક સ્ટોપેજ આવી ગયો હતો. એ પ્રકારના સ્ટોપેજની પણ શું શક્યતાઓ છે અથવા તો મુહૂર્ત કરતાં વહેલું ચોમાસું આવી જશે? ચોમાસામાં આપણે અગાઉ પણ વિચાર કર્યો જ હતો કે હંમેશા આઈએમડી એમઓઈએસ કે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ છે એને 17 પેરામીટર હવામાનના ગણેલા છે અને એ 17 પેરામીટર્સમાંથી ઘણા બધા પેરામીટર્સ ફેવરેબલ હતા કેરળ સુધી. કેરળથી આગળ મેંગ્લોર આવ્યું અને ડિપ્રેશનમાંથી એ મર્જ થઈ ગયું. એના પછી જે કંઈક કન્ડિશન ક્રિએટ થઈ છે અને આજના લેટેસ્ટ પિક્ચરો જોતા 4.5ના એવું અનુભવાય છે કે બે ઓફ બેંગાલમાં કોઈક મોટી સિસ્ટમ સર્જાઈ રહી છે. અને જ્યારે મોટી સિસ્ટમ સર્જાય ત્યારે જેમ મોટી માછલી નાની માછલીને ગરી જાય એમ આપણી ડિપ્રેશનની સિસ્ટમ વિખેરાઈ ગઈ અને જે બે ઓફ બેંગાલમાં ભેજ અને હીટ એ શોષાઈ રહ્યા છે, જે આપણે પિક્ચરો દ્વારા જોઈ રહ્યા છીએ. તો એના અનુસંધાનમાં જે ગુજરાત પર ચોમાસું આવવાની જે વહેલી વકી હતી એ કદાચ ખોરંબે પડે અને મુંબઈમાં જ આપણે જે ડિપ્રેશન આવ્યું એના કારણે જે ચોમાસાની નોર્મલ લાઇન જે કહેવાય એનએલએમ એ આવી ગઈ, પરંતુ એ પછી આગળ વધવાનું નામ નથી દેતી. કારણ કે ચોમાસાની જે લાઈનો છે એ આજના લેટેસ્ટ પિક્ચર 12 GMT પ્રમાણે પણ બતાવે છે કે મુંબઈમાં જ હજુ લગભગ છેલ્લા 2 દિવસથી ટકીને રહી છે અને આગળ વધવાનું નામ દેતી નથી. અને જે બે ઓફ બેંગાલની સિસ્ટમ છે એ જો સ્ટ્રોંગ થાય અને એને સ્ટ્રોંગ થવાના ઘણા બધા પરિબળો છે અને એના અનુસંધાનમાં જે રોઝબે વેવ અને બીજું છે આપણે કેલ્વિન વેવ, એ બે વેવ, તે ઉપરાંત એન્સો મોડલ અને આપણે બીજું એક એમજીઓ મોડલ, જે બે મોડલ છે એ ડાયનેમિક મોડલો છે અને એને ECFMG વિશ્વની સંસ્થા, GU અને EU આ 3 સંસ્થાઓ કોન્સ્ટન્ટ અભ્યાસ કરતી હોય છે. અને અલ્લીનો અને લાલીનોની જ્યારે આપણે વાત કરીએ ત્યારે જે આ વેવ્સ છે એની આપણે વાત નથી કરતા, પરંતુ એ વેવ્સ પણ ઘણીવાર આવા પ્રસંગોએ ઉપયોગી થાય છે અને એના અનુસંધાનમાં ચોમાસું વહેલું મોડું થઈ શકે. સમજવું શું, બહુ લાંબા સમયથી આ પરિસ્થિતિઓ ચાલી રહી છે, એટલે હવે ખેંચાશે વહેલું આવશે આપને હવે એવું છે કેમ કે આપણે 48 કલાક પહેલા એક સટીક આગાહી ઘણી વખત હોય છે, પણ એ સટીક આગાહી કેટલી સટીક હોય છે એનું પણ આંકલન થતું હોય છે. આજે જે આપણા મંત્રી છે સાયન્સ ટેકનોલોજીના, એમને દિલ્હી ખાતે મિટિંગ કરી હતી અને હવામાન ખાતામાં એમને પૂર્વાનુમાન અંગે મોદી સાહેબના કહેવાથી ખાસથી રજૂઆત કરી છે અને એના આપણી વિડીયો પણ અવેલેબલ છે મીડિયા પર. અને એના અનુસંધાનમાં એમ કહી શકાય કે જે રડારો અને જે આપણે સેટેલાઇટ ઇમેજો છે એનું કોઓર્ડિનેશન કરીને મેક્સિમમ આપણે કમસે કમ 3 કલાક પહેલાંની આગાહી સચોટ કરી શકીએ અને 6 કિલોમીટરની બાઉન્ડ્રીમાં કરી શકીએ.
પહેલા આપણે 12 કિલોમીટરમાં બાઉન્ડ્રીમાં કરી શકતા હતા, એને બદલે હવે 6 કિલોમીટરની બાઉન્ડ્રીમાં કરવા માટે સૂચન થઈ ગયું છે અને એના અનુસંધાનમાં કાર્યવાહી ચાલુ પણ થઈ ગઈ છે. સાયન્ટિસ્ટો એના માટે મચી પણ પડ્યા છે, પરંતુ જે સાધનો છે એ બદલવામાં વાર લાગવાની છે અને એ સાધનો બદલાશે એટલે એનું રિઝલ્ટ આપણને સમયસર મળશે. પણ આ જે લોંગ વેવ ફોરકાસ્ટ કહેવાય કે જે આપણે દર એપ્રિલમાં ડિક્લેર થઈ જાય છે, એના અનુસંધાનમાં આપણને ખાલી સાર્વત્રિક વરસાદનું અવલોકન મળે છે કે 105% વરસાદ મળશે કે 95% મળશે કે ડ્રોટ પડશે કે ફ્લડ આવશે. આ બધું આગોતરું જે આપણને માહિતી મળે છે એ 4 મહિનાનો સમૂહ બતાવે છે, પરંતુ 4 મહિનામાં ક્યારે શું થશે એનું ડિટેલ ઓબ્ઝર્વેશન તો જે તે મહિનાના અથવા 15 દિવસના અભ્યાસમાં જ તમને મળી શકે અને એ આ બધા મોડલો નક્કી કરતા હોય છે. એટલે આપણે હવે 2 દિવસ માટે બે ઓફ બેંગાલની સિસ્ટમને રાહ જોવી રહી, કારણ કે જે દરિયામાં કરંટ છે એ દરિયાની બહાર જે ગરમી જોઈએ અને એના કારણે વાદળો બંધાવા જોઈએ એ હીટ ડિપ્રેશનમાં શોષાઈ ચૂકી છે. અને જે બે ઓફ બેંગાલની જો સિસ્ટમ બની જાય અને જો સાયક્લોન બને અથવા ડિપ્રેશન પણ બને તો રહી સહી બી આપણને ચોમાસાની જે બકી હતી એ નિષ્ફળ જાય એમ લાગે છે. અને જો એ સિસ્ટમ નહીં બને તો પુનઃ આપણે ચોમાસાનો સંચાર થશે અને વરસાદ આપણે જૂનના એન્ડ સુધીમાં માણીશું એવું લાગી રહ્યું છે, અથવા તો પછી દર વર્ષની જેમ આપણે જુલાઈ મિડ સુધી રાહ જોવી રહી. ઓકે, જુલાઈ મિડ. હાજી, કેમ કે છેલ્લા ઘણા ચોમાસામાં તો 1.5 મહિનો તમે એવરેજ ખેંચ, કેમ ચોમાસું મોડું. આપણે પહેલા અગાઉ એ ચર્ચા કરતા હતા કે જે પરિસ્થિતિઓ છે ક્લાઇમેટ ચેન્જના કારણે ચોમાસું એક વિધિવત ગણતરી હોય કે 15 જૂનની આસપાસ આપણે ત્યાં પહોંચે. એ નોર્મલ ડેટ છે, એ નોર્મલ ડેટ છે. પણ એ ડેટમાં કદાચ છેલ્લા અમુક વર્ષોમાં જે એક્સટેન્શન મળ્યું કે 15-20 દિવસ કે 25 દિવસ તમે ગણી લો, જુલાઈ પાર થઈ જાય, મિડ જુલાઈ સુધી આવી જાય. પણ મેમાં જે રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો છે, આપણે તમે પણ વાત જે કરી હતી કે આ પરિસ્થિતિના કારણે મુંબઈમાં જે કંઈ પણ પરિસ્થિતિ સર્જાવાની તે સર્જાઈ ગઈ. ભારે વરસાદ થયો છે, નાનો સૂનો વરસાદ નથી થયો. અત્યારે જે અમુક સૌરાષ્ટ્રના દક્ષિણ પટ્ટામાં જે વરસાદ પડ્યો છે કોસ્ટલ એરિયામાં અને દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ પડી રહ્યો છે, તો મે મહિનામાં આટલો વરસાદ પડવો અને તમે જે બે ઓફ બેંગાલની સિસ્ટમની વાત કરી કે ફરીથી વાદળો બને, એ કસવાળા વાદળો બને. હવે આટલો વરસાદ જો વરસી જાય 31 તારીખ સુધીમાં તો એની ટેકનિકલી અસર શું પડે? પછી એ વરસાદ જે વિધિવત રીતે આવે છે એ જ ફોર્મમાં આવશે કે એના માટે રાહ જોવી પડશે? ના, એના માટે જ્યારે ભેજ શોષાઈ જાય હવામાંથી અને વાતાવરણમાં ભેજનો અભાવ હોય, ગરમીનો અભાવ હોય તો વાદળો બંધાવવાની પ્રક્રિયા હંમેશા ફેલ જતી હોય છે અને એના કારણે આપણે ચોમાસું ડિલે થવાના ચાન્સીસ લગભગ 70 થી 80% વધી જતા હોય છે. એટલે એ કારણસર આપણને જે આ અધવચ્ચે જે આપણને પ્રી મેચ્યોર ડિલિવરીની જેમ ચોમાસાનું જે આપણને અવલોકન થયું એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હતું, પરંતુ એમાં ડિપ્રેશનના કારણે એનો જે ફોર્સ હતો અને એની જે તીવ્રતા હતી એ વધી ગઈ અને એ અમુક પ્રદેશો પૂરતી વધી રહી, કારણ કે મુંબઈની પાસે ડિપ્રેશન મેંગ્લોરથી નીચે આવ્યું હતું અને એની ગતિ હતી ઉત્તર પશ્ચિમ બાજુ. એટલે ઉત્તર પશ્ચિમમાં એ મુંબઈ સપાટામાં આવી ગયું અને સૌરાષ્ટ્રનો 100 કિલોમીટર આપણે ગઈ વખતે વાત થઈ હતી, પણ 50 કિલોમીટરનો બેલ્ટ કવર થઈ ગયો છે. અને એ ઉપરાંત જે રાજકોટ સુધી વરસાદ પડ્યો એ એના દબાણના ફરકાને કારણે થોડો ઘણો અનુભવાયો, પરંતુ એની ઉપર વરસાદ નોંધપાત્ર આવ્યો નથી. અને એ હવે નોંધપાત્ર આવે એના માટે આ બે ઓફ બેંગાલની સિસ્ટમ શું કરી રહી છે જે આજે દેખાઈ રહી છે, અને એ બે ઓફ બેંગાલની સિસ્ટમ જો ડિપ્રેશનમાં પણ અનુભવાય અથવા સાયક્લોનમાં થાય તો ચોમાસું ચોક્કસ મોડું થશે. અને જો એ આપણે ડિપ્રેશનની જેમ વિસરી જાય અને બે ઓફ બેંગાલમાં ઓગળી જાય તો ચોમાસું વિધિવત રીતે જૂનના 15મી સુધીમાં આવવું જ જોઈએ એવી આપણને અત્યારે આગાહી જણાઈ છે. અને આપણે કેન્દ્ર ખાતેના જે આપણે એક્સપર્ટ આપણે એમ રાજીવન સાહેબ હતા કે જે મિનિસ્ટ્રીમાં અને મોદી સાહેબના કહેવાથી મિનિસ્ટ્રીમાં ગયેલા અને એમને બી આજે એવું ડિક્લેર કર્યું કે આ જે ચોમાસાની ઉથલપાથલ છે એના માટે સ્પેશિયલ એક કમિશન બેસાડવું જોઈએ અને આ જે ચોમાસાના આગોતરી આગાહી આપણે જે 4 મહિનાની કરીએ છીએ એના બદલે દરેક વીકની અથવા દરેક મંથની
એડવાન્સમાં તારીખો જો આપવામાં આવે તો કૃષિ વિભાગને ફાયદો થાય એવું આજે એમ રાજીવન સાહેબનું સ્ટેટમેન્ટ સવારના 8:30ના ન્યૂઝમાં હતું. અપડેટ આપવી પડશે અને એ આપણા માટે અશક્ય નથી. ના, એ તો શક્ય છે, કારણ કે હું એ જ કહી રહ્યો છું, આપણે ફંફોડવી પડે. અત્યારની પરિસ્થિતિમાં આપણે બેઠા છીએ, તમારે હવામાન અધિકારી તરીકે એક સટીક પરિસ્થિતિ જોઈએ તો એશિયા કે જે વર્લ્ડના જે વેબસાઇટ કે ડોમેન છે આપણે એ પણ સર્ફ કરીએ છીએ, તો હવામાન વિભાગ પણ જોતું હશે. હવામાન વિભાગ તો કેટલું જે કૃષિ ઉપર નિર્ભર અર્થવ્યવસ્થા આપણે 5 ટ્રિલિયન તરફ આગળ વધવું છે અને કૃષિ જે સૌથી વધારે રોજગારી આપે છે, હું સીધી કૃષિની જ વાત કરીશ જો અને તો વગર, કેમ કે જે કંઈ પણ દ્રશ્યો જોઈ રહ્યા છે ખબર છે દરેક ઘરને અસર પડશે. તો એ પરિસ્થિતિમાં ટેકનિકલી જે આપણી પાસે છે એનું બેસ્ટ આઉટકમ અત્યાર સુધી માનતા હતા કે આવી જોઈતું હતું, કેમ કે ગ્રેટા થનબર્ગથી લઈને વિશ્વ ફલક ઉપર આ થોડોક મોટો સબ્જેક્ટ થઈ જશે, પણ આ ચર્ચવો જરૂરી છે. વિશ્વના દરેક નેતાઓ ગ્લોબલી બહુ મોટી મોટી વાતો કરે છે કે ગ્લોબલ વોર્મિંગથી આ થઈ જશે, આપણે આટલું કરવું પડશે, કાર્બન ઉત્સર્જનનો કાપ કરવો પડશે, ઓછું. પણ મહાસત્તાઓ નથી માનવાની, પણ એની સાથે તાલ મિલાવવા માટે અથવા તો ખતરાનો જે સંકેત આવે છે એને આગોતરી જાણ રાખવા માટે માનો છો કે આ ટેકનિકલિટીઝ બહુ પહેલી પ્રાયોરિટી છે તો સરકારના ઘણા રાહત પેકેજ બચી જાય? આમાં એકચ્યુઅલી એવું છે કે જે આપણે તમે વાત કરી કૃષિની, તો ના માત્ર કૃષિ પરંતુ મોંઘવારી અને અનાજના ભાવ અને જે શાકભાજીના ભાવ, આ બધા પર આ જે હવામાન છે અથવા વરસાદ છે એની અસરો થતી હોય છે. ભારે વરસાદ થાય તો ટ્રાન્સપોર્ટેશન બંધ થઈ જાય છે અને એના કારણે અસર થાય છે. અને જો બિલકુલ વરસાદ ના પડે તો આપણે વરસાદની ખેંચને કારણે પાણીના જે પ્રશ્નો ઉદ્ભવે એના કારણે પાક પર અસર થાય છે અને બજાર પર અસર થાય છે. એ રીતે આપણે સાર્વત્રિક જોવા જઈએ તો એક ઘરનું બજેટ પણ ખોરવાઈ જાય છે. એટલે એ રીતે જોતા જઈએ આપણે તો ભારતની સામાન્ય પ્રજાને પણ અસર થાય છે અને મોટા લોકોને અસર ઓછી થશે, કારણ કે એ લોકો તો પુરવઠો 5-6 ડબ્બા પોતાના કુટુંબ પ્રમાણે ભરી લેતા હોય છે તેલના, એટલે તેલના ભાવની કે ઘઉંના ભાવની એ લોકોને અસર નથી થતી. પરંતુ નાના જે ઘરો હોય અને જે સામાન્ય મિડલ ક્લાસથી નીચેની વસ્તી છે એ લોકો આપણા ત્યાં લગભગ 80-70% છે. એ લોકોને ખાસ અસર થાય છે અને એનો ઉહાપો છેક મિનિસ્ટ્રી, રાજ્યસભા, લોકસભા સુધી પહોંચતો હોય છે. પરંતુ એ આપણા રાજકીય અધિકારીઓ અથવા રાજકીય જે નેતાઓ છે એ જ પહોંચાડી શકે. અને એના અનુસંધાનમાં જ આજે તાત્કાલિક જે આપણા મંત્રી છે સાયન્સ ટેકનોલોજીના, એને દિલ્હી ખાતે મિટિંગ કરેલી અને એમાં રાજીવન સાહેબે કહ્યું કે ભાઈ આપણે સાર્વત્રિક સપ્તાહની અથવા 15 દિવસની એટલીસ્ટ આગાહી એડવાન્સમાં કરવાની અને ઘણો બધો ફરક પડશે ને એનાથી ઘણો ફરક પડશે. અત્યાર સુધી આપણે શું છે કે ચોમાસાની માત્ર પૂર્વાનુમાન જે લોંગ રેન્જ ફોરકાસ્ટ કહીએ એ આપણે 4 મહિનાનું ટોટલ આપતા હતા કે ભાઈ 105% વરસાદ પડશે અમદાવાદમાં, પણ 105% જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં ક્યારે પડશે એની આગોતરી માહિતી આપણે કોઈને આપતા નથી. એક મિનિટ, કોઈ એવું વિચાર્યું હતું કે 12 કે 15 દિવસ મે મહિનામાં આ પ્રકારની સ્થિતિ રહેશે? ના, એની આગોતરી જાણ શું આપણને કરવામાં આવી અથવા તો આપણે શું કેપેબલ હતા તો પહોંચી નહીં? અત્યાર સુધી ઇટ્સ એર ઓફ ઇન્ફોર્મેશન કે એ ઇન્ફોર્મેશન તો કદાચ દરેક દેશમાં પહોંચતી હોય. તમે તો અનુભવી છો આટલા દશકાઓથી આ બધું વસ્તુઓ, એટલે તમે પણ વિચાર્યું નહીં હોય કે 12 કે 15 દિવસ આ પ્રકારની સ્થિતિ મે મહિનામાં આપણે જોઈશું? હાલની પરિસ્થિતિ જોતા JTWC જે કહેવાય છે, જોઈન્ટ વેધર સાયક્લોન કમિટી, એને જે ફોરકાસ્ટ છે એ બહુ રિલાયબલ ગણાતા હતા અને એના અનુસંધાનમાં એમને અગાઉથી જ કહેલું કે આ રીતની સ્થિતિ સર્જાશે. પરંતુ IMD પોતાના ફોરકાસ્ટ અને એને વર્ગી રહેલું કે લો પ્રેશર જ થશે, ડિપ્રેશન બી માર થશે, પણ ડીપ ડિપ્રેશન સુધી જવાની તૈયારીઓ થઈ ગયેલી અને પછી એ વિખેરાઈ ગયું. છતાં એટલું સારું છે કે સાયક્લોન ના બન્યું. જો સાયક્લોન બન્યું હોત તો ચોમાસાનું તો કદાચ દેવાળું જ ફૂંકાઈ જાત અને એ ના બન્યું એટલે આપણે ગુજરાત અને આપણા વેસ્ટર્ન ભારત માટે એટલે પૂર્વ ભારત, પશ્ચિમ ભારત માટે એ ઘણું સારું કહી શકાય. પરંતુ આ જે બે ઓફ બેંગાલની અત્યારે જે સ્થિતિ દેખાય છે એના અનુસંધાનમાં પણ પૂર્વાનુમાન કરવું જરૂરી છે, કારણ કે હવામાન ખાતું શું છે કે એને ઘણા બધા પરિબળો ભાગ ભજવતા હોય છે. જેમ કે કેન્દ્રની પરમિશન લેવી પડતી હોય છે,
કોઈ પણ આગાહી પહેલાં ફાઇનાન્સ મિનિસ્ટ્રી, કેન્દ્રીય મંત્રીઓ એ લોકોની બેઠક થાય છે અને પછી એના જે કંઈ બી આગાહી અને લોકોને અસર કરતા બુલેટિન છે એ બહાર પાડવામાં આવે છે. એટલે એ બધાને જોતા એમાં મોડું થવાની શક્યતાઓ વધી જાય છે અને એ શક્યતાઓ ના વધે અને અમેરિકન ફોરકાસ્ટિંગ સિસ્ટમ છે એ હું અત્યારે કહીશ આ મંચ પર કે અમેરિકન ફોરકાસ્ટિંગ સિસ્ટમ ટોટલ સ્વાયત્ત છે અને ત્યાં બુશથી માંડીને આપણે અત્યારે ટ્રમ્પ છે ત્યાં સુધી કોઈનું ચાલતું નથી અને એ લોકો એમની રીતે પોતાનું જે કંઈ બેન બુલેટિન હોય એ અલગ જ રીતે એ લોકો પોતે આપતા હોય છે. જ્યારે આપના ત્યાં એટલી સ્વાયત્તતા 75 વર્ષના આઝાદી પછી મળી નથી. ઓકે, તેમાંય હવામાન વિભાગમાં પણ થોડી સ્વતંત્રતાની જરૂર છે, તમે એમ કહેવા માંગો છો. તો એટલીસ્ટ ભલે આગાહી આવે તો લોકો પોતાના હિસાબથી તૈયારી કરી અને એના માટે જ આજે મંત્રીની મિટિંગ હતી. જી, અપેક્ષા રાખીએ કે આ બધી જ વસ્તુઓ ચર્ચાઈ રહી છે અને આ ચર્ચા વચ્ચે કદાચ ડોપલર રડારથી માંડીને અઠવાડિયામાં 15 દિવસનું બુલેટિન એના કરતાં વધારે છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની વેબસાઇટ ઉપર એટલીસ્ટ ગાંધીનગરથી આંકડા અપડેટ થાય. યસ, હવે તો રોડ શો પણ પૂર્ણ થઈ ગયા, જવાબદારીઓ પર પૂર્ણ થઈ, તો અપેક્ષા રાખીએ કે આંકડાઓ અપડેટ થાય જેથી વિશ્લેષણ કરવામાં આસાની રહે. બાકી 31 તારીખ સુધી તો આગાહી કરવામાં આવી છે અને અપેક્ષા રાખીએ કે ચોમાસું મોડું ન થાય અને પરિસ્થિતિમાં કદાચ એ સાયકલ જળવાઈ રહે જે સાયકલ તૂટી છે વર્ષો બાદ. કેમ કે મે મહિનામાં 12 થી 15 દિવસ આ પ્રકારની સ્થિતિ કદાચ જે 80નો દશકો પાર કરી ગયા એને પણ કદાચ બહુ ઓછી જોઈ છે. સમયનો અભાવ છે દેસાઈ સાહેબ, પણ વી હોપ કે જે હવે થાય એ સારું થાય. ધન્યવાદ દેસાઈ સાહેબ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.